કેમ છો બધા? કોઈ પણ સિઝન હોય ને અને ઘરમાં નાસ્તા વગર તો ચાલે જ નહીં. તો આજે આપણે ઘઉંમાં લોટમાંથી આપણે વેરકી પૂરી એટલે કે લેયર્ડ પૂરી બનાવવાના છીએ. સ્પેશિયલી હું તો આ દિવાળીમાં જ બનતો હોય છે, પણ તમે કોઈ પણ સિઝનમાં તમે ઘરમાં નાસ્તા વગર તો ચાલે જ નહીં. તો તમે આ રીતે બનાવશો તો પૂરી એકદમ આસાનીથી અને સૌથી સરળ રીત છે એ તમને બતાવું છું. હવે એના માટે ઘઉંનો એક મોટો બાઉલ લીધો છે. હવે એક મસાલો પ્રિપેર કરવાનો છે, એટલા માટે કે અંદર આપણે લેયર પૂરીમાં સરસ એકદમ મસાલો થાય. એના માટે આપણે ખાણી દસ્તો લીધો છે. એની અંદર 10થી 12 મરી, એક નાની ચમચી અજમો, 1 ચમચી જીરું, આને એકદમ અધકચરું ખાંડવાનું છે. એકદમ રોસ્ટ આપણે બહુ ઝીણું નથી કરવાનું, એટલે મિક્સરમાં ન કરતા પણ આપણે અધકચરું ખાંડવાનું છે. હવે આપણે લોટમાં આપણે જે અધકચરો મરી, અજમો અને જીરું નાખ્યું છે ને, એનું સરસ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે ને, એ બધું નાખી દઈશું. હવે મોણમાં તમારે સરસ મજાનું મેલ્ટેડ ઘી નાખવાનું છે. એટલે તેલની જગ્યાએ જો તમે ઘી નાખશો ને તો તમારી વેરકી પૂરી એટલે કે તમારી જે લેયર પૂરી છે ને બહુ સરસ થશે. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે. અને પહેલાં હવે આ બધી વસ્તુને સરસ એકદમ મિક્સ કરી લેવાનું છે. એકદમ તમારે મોણ, આપણે જે આને કહીએ, અમારે ગુજરાતીમાં મોણ કહીએ, આપણે જે ઘીનું નાખીએ ને એ એકદમ સરસ અંદર થવું જોઈએ, તો જ લેયર સરસ થાય, તો જ ખસ્તા સરસ થાય. એટલે વેરકી પૂરી જ્યારે તમે બનાવો ને એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, મોણ હંમેશા ઘીનું જ નાખજો. જો આવી રીતે આમ દબાવીને આમ સરસ, હજી જો આ ન થતું હોય તો થોડુંક પાછું મેલ્ટેડ ઘી નાખી લેવાનું. અને જો સરસ આપણે મિશ્રણ મિક્સ કરી લીધું છે. અને હવે થોડું પાણી નાખી અને મીડિયમ થીકવાળો તમારે લોટ બાંધવાનો છે. એકદમ કઠણ પણ નથી બાંધવાનો અને એકદમ સોફ્ટ પણ નથી બાંધવાનો. સોફ્ટ થશે તો સરખી વેરકી પૂરી છે ને એ એકદમ ક્રિસ્પ નહીં થાય, અને જો હાર્ડ હશે ને તો જે લેયર છે ને એ બધા ખુલશે નહીં. એટલે એકદમ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે મીડિયમ સોફ્ટ તમારે આટા તમારે એટલે કે આપણો લોટ બાંધવાનો છે. જો તમારું છે ને લોટ તમે જ્યારે એકદમ મોણવાળો સરસ બાંધો ને લોટ પણ સરસ બંધાય. અને જો આટલો એકદમ હાર્ડ પણ નથી અને એકદમ સોફ્ટ પણ નથી, એવો આપણે લોટ બાંધીને તૈયાર કરેલો છે. અને હવે આને 15 મિનિટ આપણે રેસ્ટ કરવા માટે રાખી દઈશું. જ્યાં સુધી આપણું વસ્તુ લોટ સરસ સેટ થાય છે ત્યાં સુધી આપણે સાટા બનાવવાની તૈયારી કરી લઈએ. એના માટે મેં તેલ લીધું છે અને તેલની અંદર જ ઘઉંનો લોટ લેવાનો છે, કારણ કે આપણે બિલકુલ મેંદો નથી યુઝ કરતા. તમે આ જ વસ્તુ મેંદાથી પણ કરી શકો, પણ થોડુંક હેલ્ધી વર્ઝન છે. કાંઈ તમને રિઝલ્ટમાં, ક્રિસ્પીનેસમાં કાંઈ ફેર નહીં આવે, પણ તમે જેટલું રેગ્યુલર લાઈફમાં મેંદો ઓછો યુઝ કરો એટલું સરસ તમારા હેલ્થ રહે. હવે આ જે સાટો હોય ને એ બહુ જાડો પણ નહીં કરવાનો. ઘણા છે ને સાટા આજે અથવા તેલનો ઘણા કરતા હોય, ઘણા ઘીનો કરતા હોય, એ બહુ જાડો કરી દે ને એટલે તમારા લેયર પણ જલ્દી ન ખુલે. એટલે બહુ પતલો પણ નહીં કરવાનો જો આવી રીતે, અને બહુ જાડો પણ નહીં કરવાનો. અને આ આપણે વસ્તુ સાટો તૈયાર કરી લીધો છે, આને પણ સાઈડમાં રાખી દઈશું. જો આપણા લોટને 10-15 મિનિટ થઈ ગયા છે. અને હવે એમાંથી તમારે મીડિયમ સાઇઝનો, બહુ મોટો પણ નહીં અને બહુ નાનો પણ નહીં, એવો એક લુઓ લઈ લેવાનો છે. અને હવે તમારે આને વગર તમારે લોટ, સૂકો લોટથી વગર વણવાનું છે. હવે વેરકી પૂરીમાં ખાસ ધ્યાન રાખજો, ક્યાંય સૂકો લોટ નથી લેવાનો, કારણ કે આપણે મોણ સરસ નાખેલું હોય ને એટલે બિલકુલ તમારે ચોટશે નહીં વણવામાં. અને એક મોટી રોટલી જેવું આપણે વણવાનું છે. અત્યારે પતલી વણવાનું છે, કારણ કે આપણે લેયર કરવાનું છે. જો અત્યારે બહુ જાડી વણશું ને તો લેયર છે ને બહુ થીક થઈ જશે અને એ અંદરથી પોચા, જ્યારે તળા પછી પણ અંદરથી પોચા રહેશે. એટલે અત્યારે જે રોટલી વણવાની છે ને એ એકદમ પતલી વણવાની છે. જો આપણે એક પતલી એકદમ રોટલી વણવાની છે. અને હવે આપણે જે આ સાટો તૈયાર કરીને રાખ્યો છે ને એ આવી રીતે હાથેથી, બહુ વધારે ન લગાડતા, આવી રીતે થોડોક લઈ અને હાથેથી પણ બધી જગ્યાએ કોર્નરમાં પણ આવો જોઈએ એવી રીતે તમે સાટો લગાડજો. જરૂર પડે તો થોડુંક પાછું લેવું. અને જો બધી જગ્યાએ આ બોર્ડર હોય ને ત્યાં પણ લગાડું ને વચ્ચે પણ લગાડું. અને હવે આને આવી રીતે રોલ કરવાનો છે. સરસ એક સરખો આપણે રોલ કરવાનો છે.
જેટલો સરસ એકસરખો રોલ થશે એટલા તમારી જે વર્કી પૂરી છે ને એ એકદમ લેયર સરસ થશે. છેલ્લે આમ કરી લેવું જેથી અહીંથી ચોટી એકદમ જાય. હવે એની અંદર હવે થઈ ગયા એટલે નાના નાના તમારે આવી રીતે કટ લગાડી અને પૂરી માટેની આવી રીતે નાના નાના લુયા કરવાના છે. આવી રીતે બહુ મોટા પણ ન કરતા અને બહુ નાના ન કરતા. આવા પહેલે બધું છે ને એકી સાથે પૂરી કરી લેવાની ને પછી તમે એકી સાથે તળો ને તો તમને બહુ ઇઝી પડે. એટલે હા હું તમને બતાવું. જો આવી રીતે કરો અને એકદમ સરસ તમારા લેયર થાય. અને હવે આને સાઈડમાં આવી રીતે રાખી અને આવી રીતે ધીમેથી પ્રેસ કરવાનું છે. બરાબર છે? આવી રીતે બધા આવી રીતે પૂરીને ધીમેથી પ્રેસ કરવાનું છે. અને પ્રેસ કર્યા પછી આને હળવે હાથે વણવાનું છે. હવે ખાસ ધ્યાન રાખો, ઘણી વખત લેયર પૂરી કરીને એટલે આપણે બહુ જોશથી તમે ભારથી વણો ને એટલે એ લેયર છે ને એકદમ ચોટી જાય, પછી ખુલે નહીં તળવા ટાઈમે. અને હવે બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં. જો આમ ધીમેથી વણવાનું છે. જો બહુ પતલું કરશો તો પણ સારું નથી અને બહુ જાડું કરશો તો પણ ખસ્તા નહીં થાય. જો આવી મિની નાની નાની આવી રીતે પૂરી વણી અને આપણે જો તમને અત્યારે દેખાશે લેયર અને જ્યારે આપણે તળશું ને ત્યારે સરસ ખુલી જશે. આવી મીડિયમ થિકનેસવાળી બધી પૂરી આવી રીતે પહેલાં રોલ કરી લેવાનું, પછી આવી રીતે નાના લુવા કરી દબાવી અને બધી પૂરી પહેલાં એકસાથે તૈયાર કરી લેવાની. જો આપણી બધી પૂરી સરસ વણાઈ ગઈ છે અને હવે તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તેલ એકદમ આકરું ગરમ કરવાનું નથી. જ્યારે વરકી પૂરી બનાવો ને ત્યારે સેજ એક મીડિયમ થોડુંક તેલ ગરમ થાય ને એટલે આપણે પૂરી એક એક કરીને નાખી દેવાની છે. હવે આ ટાઈમે જો ફાસ્ટ તાપે એકદમ તેલ કરેલું હશે ને તો તરત જ ઉપર કડક થઈ જશે અથવા કલર ચેન્જ થઈ જશે. વરકી પૂરીને એકદમ મીડિયમ હીટ ઉપર તમારે આરામથી તમારે એને તળવાની રહેશે, જેના હિસાબે એ સરસ એના જે લેયર્સ હોય ને ખુલે અને લાંબા ટાઈમ સુધી તમારે ઠંડી થઈ ગયા પછી પણ એના લેયર્સ છે ને જળવાઈ રહે. એટલા માટે એટલે આવી રીતે તમારે જેટલા એક બેચમાં તમારી પૂરી સમાય એટલી આપણે પૂરી નાખી દેવાની છે. અને પછી ધીમા તાપે જ્યાં સુધી પહેલાં ઉપર ન આવે ને ત્યાં સુધી બિલકુલ કોઈ પણ હલાવતા ને પૂરીને જે આવી રીતે બધી ઉપર પૂરી આવે ને એટલે પછી હળવે હાથેથી બીજી સાઈડ બધી પૂરીને આવી રીતે પલટાવી દેવાનું છે. અને હવે મીડિયમ હીટ ઉપર જ કરવાનું છે આ, તો જ તમારી પૂરીના લેયર્સ ખુલશે, તો જ તમારી પૂરી લાંબા ટાઈમ સુધી સરસ ક્રિસ્પી રહેશે. બરકી પૂરી બનાવવી બહુ જ ઇઝી છે, એટલે કે લેયર પૂરી બનાવવી બહુ જ ઇઝી છે. બસ નાની નાની વસ્તુનું જે તમને મેં આખી રેસીપીમાં કીધું એ તમે ધ્યાન રાખશો એટલે તમારી પૂરી એટલી સરસ થશે. જો તમને અત્યારે દેખાતું જ હશે લેયર્સ ધીમે ધીમે ખુલવા માંડ્યા છે, પણ એકદમ આપણે ક્રિસ્પી કરવી છે અને લાંબા ટાઈમ સુધી એકદમ ખસ્તા રહીએ. કદાચ 10-15 દિવસ સુધી એમનેમ પૂરી રહીએ પણ બિલકુલ તમારી પૂરી ઢીલી ન થાય, પોચી ન થાય. એટલા માટે આ નાની નાની વસ્તુનું ધ્યાન રાખજો. મીડિયમ હીટ ઉપર અને કરવાનું. એક બેચને લગભગ 8 થી 10 મિનિટ તળતા થશે. હવે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે વરકી પૂરી તળતા હોય ને ત્યારે આપણે ઘણી વખત કડક પૂરી જ્યારે પણ ઘરે બનાવીએ ત્યારે આપણે પૂરીને આમ દબાવીએ છીએ. આ પૂરી દબાવવાની બિલકુલ નથી, તો તમારા લેયર્સ છે ને બધા બેસી જશે. જસ્ટ ખાલી 2 થી 3 વખત ખાલી પલટાવવાનું છે, એટલે કે આવી રીતે ફ્લિપ જ કરવાનું છે. એટલે તમે જો તમે લેયર્સ છો, આ લેયર્સ એટલા સરસ ખુલેલા છે એટલે તમારે ખાલી આવી રીતે પલટાવવાનું જ રહેશે. અને મીડિયમ હીટ પર કરશો ને એટલે અંદર સુધી એકદમ ક્રિસ્પ રહેશે અને લાંબા ટાઈમ સુધી એકદમ સરસ રહેશે. ખાવામાં તો મજા આવશે જ. અને પ્લસ હેલ્ધી એટલા માટે છે કારણ કે તમે ઘણી વખત નોટિસ કરેલું હશે કે જે બજારમાં નાસ્તા મળતા હોય ને તમે જ્યાં લાઈવ જ્યાં તળાતું હોય ને ત્યાં ઘણી વખત બતાવતા હોય છે એટલું કાળું તેલ, એટલું ખરાબ તેલ હોય છે જે તમને શરીરને કોલેસ્ટ્રોલ વધારે, તમારે બીપીની તકલીફ વધારે, તમારા હાર્ટને નુકસાન કરે છે. જો ખાવું હોય તો ઘરે થોડીક મહેનત પડે પણ રિઝલ્ટ બહુ જ સરસ મળે. થોડીક મહેનત પડશે. જો બધી પૂરી સરસ થઈ ગઈ છે અને હવે આપણે આને કાઢી લઈ અને આવી બધી પૂરી આપણે તૈયાર કરી લેશું. છે ઘઉંની વેરકી પૂરી, લેયર પૂરી જોઈને બિલકુલ નહીં લાગી કે આ ઘઉંની છે. એક વખત જરૂર આ રીતે ટ્રાય કરજો. ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.